નમસ્કાર. અત્યારે આપણે જોઈ રહ્યા છે, સિરીઝ જોઈ રહ્યા છે, શોર્ટ સિરીઝ છે કે ચંદ્રથી બનવાવાળા યોગો. એમાં અગાઉ આપણે સુનફા યોગોનું વિવેચન પૂર્ણ કરેલ છે. આ ભાગ એનો ત્રીજો છે. આજે આપણે જોઈશું અનફા યોગ. અનફા યોગમાં થવાવાળા જે યોગ છે એનાથી શું પરિણામ પ્રાપ્ત થાય છે તે જોઈશું. તો સૌથી પહેલા આપણે જોઈશું કે મંગળ દ્વારા જો અનફા યોગ બનતો હોય તો જાતક ચોર, અભિમાની, ઈર્ષાળુ, ક્રોધી, કપટયુક્ત અને સંપત્તિ મેળવનાર હોય છે. ઘણા ટીકાકારો આ યોગનું ફળ સારું પણ જણાવેલું છે. ત્યારબાદ આપણે જોઈશું કે બુધ દ્વારા અનફા યોગ બનતો હોય તો શું પરિણામ પ્રાપ્ત થાય છે. તેમાં ગ્રંથોમાં લખેલું છે કે જાતક સુખી, સુંદર, કવિતા કરવા વાળો લેખક બને છે. આ જ રીતે આપણે જોઈશું કે ગુરુથી બનવા વાળો આ યોગ શું પરિણામ આપે છે. તો જાતક ગંભીર, શ્રેષ્ઠ બુદ્ધિશાળી, રાજ્યથી સન્માનિત થવા વાળો, વિદ્વાન, પંડિત, વેદ અભ્યાસ કરવા વાળો તથા સંતોની સેવા કરવા વાળો. આ યોગમાં આપણે હવે જોઈશું કે શુક્ર દ્વારા જો આ યોગ બનતો હોય તો એનું શું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. તો એમાં લખેલું છે કે ગ્રંથોમાં લખેલું છે કે સ્ત્રીઓમાં પ્રિય, દેખાવડો, કામી, મોજશોખ કરવા વાળો, વિલાસ પ્રિય. અને જો આ યોગ જો શનિ દ્વારા બનતો હોય તો જાતક ખેતીવાડી, પશુધન, વાહન, લોખંડ, નીચ જાતિ પ્રત્યે લાગણીવાળો, નોકર દ્વારા અથવા તો નોકરી દ્વારા સ્વાર્થી રીતે ધન કમાવા વાળો બનતો હોય છે. જો આપ સૌને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો. હવે પછીના જે વિડીયો છે એમાં આપણે જોઈશું કે દુર્ધરા યોગ દ્વારા શું પરિણામ પ્રાપ્ત થતું હોય છે. વિડીયો ગમે તો લાઈક અને શેર કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.